માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે મોહનથાળ બનાવવાનો છે। તેના માટે 1 કપ જેટલો ચણાનો લોટ લીધો છે, એક ચારીને લીધો છે મેં। 1 કપ જેટલો લેવાનો છે। હવે તે પ્રમાણે આપણે 2 ચમચી જેટલું ગરમ ઘી લઈશું અને 2 ચમચી જેટલું દૂધ લઈ લેવાનું છે। જેટલું ઘી લીધું છે તેટલું જ આપણે દૂધ લેવાનું છે। 1 કપ બેસનમાંથી આ મેજરમેન્ટ લાવવાનું છે। લોટને સરસ મોઈ લેવાનો છે। આ રીતે ઘસીને સરસ મોઈને તેને ઢાબો દેવાનો છે, એટલે 5 મિનિટ માટે તેને ઢાબો દઈને આપણે મૂકી દઈશું। આ રીતે મોઈ લઈશું અને દબાવીને તેને ઢાંકીને મૂકી દઈશું। આ રીતે સરસ ભેગો કરી લેવાનો છે। જો આ રીતે સરસ મોઈ લેવાનો છે, ક્યાં પણ ઘી અને દૂધનો ભાગ રહી ના જાય, અને આ રીતે હાથથી પ્રેસ કરીને એને ઢાંકીને મૂકી દેવાનો છે 5 મિનિટ માટે। પછી આપણે તેને ચારવાનો છે। 5 મિનિટ જેવું થઈ ગયું છે। હવે એક ચાળણી લઈ લીધી છે। ચાળણીમાં આપણે લોટ લઈ લઈશું અને તેને ચારી લેવાનો છે। આ રીતે સરસ તેનો દાણો પડશે। ઘસીને ચારી લીધો છે, એકદમ દાણા જેવું ટેક્સચર થઈ ગયું છે મોહનથાળ માટેનું। જો હવે તેને શેકવાનું છે। તેના માટે એક પેન લઈ લઈશું અને અડધી વાટકી જેટલું ઘી લઈ લઈશું। પછી જરૂર પડશે તો આપણે આગળ એડ કરવાનું। પહેલાં અડધી વાટકી આપણે ઘી લઈ લીધું છે। ઘીને થોડું ગરમ થવા દઈશું, આંચ એકદમ સ્લો કરી દઈશું। હવે લોટને પ્રોપર આપણે શેકવાનો છે। ફેરવતા રહીશું જ્યાં સુધી તેનો કલર ચેન્જ ના થાય, એક સુગંધ ના આવે, અને અત્યારે તમને લાગશે કે ડ્રાય થઈ ગયો છે, પણ જેમ જેમ શેકાશે એમ ઘી છૂટું પડશે। સતત 5 થી 7 મિનિટ આ રીતે શેકવાનું છે। પછી તેના દાણો પાડવા માટે આપણે થોડું 2-3 ચમચી જેટલું દૂધ લઈશું। હજુ થોડું ઘીની જરૂર પડે તો તમારે અંદર 1-8 ચમચી જેટલું એડ કરતા રહેવાનું, પણ પહેલાં આ રીતે ડ્રાય થઈ જાય છે અને પછી ધીમે ધીમે ઘી છૂટું પડે છે। ચલાવવાનું છોડવાનું નથી, સતત ચલાવતા જ રહેવાનું છે, તો તમારો લોટ પ્રોપર શેકાશે। આ રીતે ફેરવીને શેકી લેવાનું છે, ઉલટ કરીને। જો થોડો ફૂલી ગયો છે લોટ અને ઘી પણ છૂટું પડવા માંડ્યું છે। તમને બહુ ડ્રાય લાગે તો તમે 1-8 ચમચી એડ કરી શકો છો, પણ બહુ વધારે પડતું ઘી નથી એડ કરવાનું, કેમ કે જેમ જેમ લોટ શેકાય તેમ ઘી છૂટું જ પડે છે। લોટ શેકાવા માંડ્યો છે, ફૂલવા માંડ્યો છે, અને થોડો એનો કલર થોડો ચેન્જ થયો છે। હજુ પણ તેનો ચેન્જ કરવાનો છે કલર। જો હવે ઘી છૂટું પડી ગયું છે એકદમ, જો, અને શેકાઈ પણ ગયો છે સરસ। હવે તેમાં દાણો પડે તેના માટે આપણે 2 થી 3 ચમચી જેટલું જરૂર પડે એમ દૂધ એડ કરવાનું છે। સાથે બધું દૂધ નથી એડ કરવાનું, આપણે 2 થી 3 ચમચી જેટલું દૂધ એડ કરી દીધું છે। હવે સરસ દાણો પડશે, આંચ સ્લો જ રાખવાની છે, સ્લો આંચમાં જ આ લોટને શેકવાનો છે। આ રીતે દૂધ એડ કરવાથી તેમાં સરસ દાણા પડે છે। જો લોટ શેકાઈ ગયો છે, એક સુગંધ પણ સરસ આવી ગઈ છે। થોડી 1-8 મિનિટ આપણે તેને ચલાવતા રહીશું। હવે પ્રોપર કલર આવી ગયો છે આપણે મોહનથાળમાં। જો શેકાઈ પણ સરસ ગયો છે અને એકદમ દાણેદાર ટેક્સચર થઈ ગયું છે। હવે તેને સાઈડમાં મૂકી દઈશું, ઠંડુ થવા દઈશું। ત્યાં સુધી ચાસણી બનાવી લેવાની છે। તેના માટે આપણે અડધો કપ જેટલી ખાંડ લીધી છે। આપણે 1 કપ બેસન લીધો છે, એટલે અડધો કપ જેટલું ખાંડ લેવાની છે, અને ખાંડ ડૂબે તેટલું જ પાણી એડ કરવાનું છે, બહુ વધારે પડતું પાણી એડ નથી કરવાનું। આપણે પ્રોપર એક તારની ચાસણી બનાવીશું, ચલાવતા રહીશું। ખાંડ પીગળી ગઈ છે ત્યાં સુધી આપણે મેં જ્યાં મોહનથાળ સેટ કરવાનો છે તેમાં આ રીતે પ્લાસ્ટિકનો ડબ્બો છે, તેમાં ઘીથી ગ્રીસ કરી દે। તમે ડીશમાં સેટ કરવો હોય તો તેને પણ સેટ કરી દેવાની ઘીથી સરસ। હવે ઇલાયચી પાવડર લઈ લઈશું, ચલાવતા રહીશું। હવે ચપટીક જેટલો ઓરેન્જ ફૂડ કલર લઈ લઈશું, ઓપ્શનલ છે, તમારે એડ કરવો હોય તો તમે એડ કરી શકો છો, ને તો સ્કીપ પણ કરી શકો છો, પણ બજારમાં મળતો મોહનથાળમાં કલર એડ થાય છે જ। કલરને પણ સરસ આપણે હવે ચેક કરવાનું છે આપણી ચાસણી પ્રોપર એક તારની થઈ છે કે નહીં।
જો તમારી ચાસણી પ્રોપર એક તારની નહીં થાય તો તમારું મોહનથાળ સેટ નહીં થાય. જો હજુ ચીપચીપી છે, હજુ વાર છે, ચલાવતા રહીશું. 1-2 વાર તમારે ચેક કરી લેવાનું છે. અડતે જો તે ચેક કરવાની છે. હજુ અડધો તાર જ બને છે, પ્રોપર એક તાર નથી બનતો, હજુ પણ વાર છે. અડતે ચેક કરતા રહેવાનું છે. ઉતાવળ બિલકુલ નથી કરવાની. ફરીથી આપણે 1-2 ડ્રોપ્સ લઈ લીધું છે. જો હવે પ્રોપર થઈ જશે. આ રીતે ખેંચો અને તૂટે ના, એટલે તમારી ચાસણી એક તારની રેડી થઈ ગઈ છે. જો નથી તૂટતી, પ્રોપર એક તાર થઈ રહ્યો છે ને, એવી ચાસણી કરવાની છે. હવે ગેસની આંચ બંધ કરી દઈશું અને મિશ્રણ ઠંડુ થયું છે તે આપણે એડ કરી દઈશું. હવે તેને સરસ મિક્સ કરી લેવાનું છે. ગેસની આંચ બંધ જ રાખવાની છે. પછી તમારે એવું લાગે થોડી વાર કરવી છે તો જ કરવાની, નહીં તો ગરમ જ ચાસણીમાં આપણે લોટ એડ કરીશું ઠંડો, એટલે સરસ મિક્સ થઈ જશે. આ રીતે મિક્સ કરી દેવાનો છે એક જ ડાયરેક્શન ફેરવા, જેથી ક્યાંય પણ ગાંઠા ના રહે. જો ચાસણી કાચી હોય તો તમારે એકદમ સ્લો આંચમાં તમારે સરસ અને આ રીતે મિક્સ કરવાનું, એટલે તમારું મોહનથાળ સરસ ઠરી જશે. જો ગેસની આંચ મારી બંધ જ છે અને મિક્સ કરી રહી છું. થઈ ગયું છે રેડી. થોડી વાર ચાલુ કરી દઈશું. થોડું લિક્વિડ ફોર્મમાં લાગી રહ્યું છે એટલે થોડી વાર મેં ચાલુ કર્યો છે. એકદમ સ્લો આંચમાં મિક્સ કરી લઈશું. જો પ્રોપર થઈ ગયો છે, સેટ થવા માટે રેડી. હવે આ મિક્સરને આપણે લઈ લઈશું. આ રીતે ચેક કરી લેવાનો છે. જો પ્લેટમાં મેં લીધો અને આ રીતે સરસ બોલ્સ વળી ગયો છે, એટલે પ્રોપર આપણો સેટ થઈ જશે. આ મિશ્રણને આપણે લઈ લઈશું. જે મોલ્ડમાં આપણે ઘીથી ગ્રીસ કરીને રાખ્યું છે તેમાં લઈ લેવાનો છે અને આ રીતે ફેલાઈ દેવાનો છે, પ્રેસ કરી દેવાનો છે. જો આવી રીતે સેટ કરી દેવાનો છે. સેટ કરી દીધો છે. હવે ડ્રાયફ્રૂટ લઈ લઈશું કટ કરેલા. બદામ અને કાજુને કતરણ લઈ લીધી છે. થોડા ગ્લાસ વડે હરકા હાથે પ્રેસ કરીશું, જેથી બદામ અને કાજુ સરસ અંદર પ્રેસ થઈ જાય. 2 થી 3 કલાક માટે હવે તેને સેટ થવા દઈશું. પછી તેના પીસ કટ કરીને સર્વ કરીશું. ઠંડુ થવા દઈશું 2 થી 3 કલાક. 2 થી 3 કલાક થઈ ગયા છે અને મેં કટ કરીને સર્વિંગ પ્લેટ પર લઈ લીધા છે મોહનથાળ. તમે એકવાર જરૂર ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો.